દિયોદર શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા મહેમાન બન્યા। એ છેલ્લા 40 વર્ષમાં 12 વખત હિન્દુ જાગરણ અને કરવા માટે 50 લાખથી વધારે કાર્યકર્તાઓ ગામે ગામે ફર્યા। તેનું શું પરિણામ છે? હવે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનું લક્ષ્ય છે अब तो हिंदू ही आगे, समृद्ध हिंदू, सुरक्षित हिंदू, सम्मान युक्त हिंदू અને हिंदू ही आगे लक्ष्यની अंतर्गत गरीबोने मफतમાં દર મહિને અનાજ, गरीबोने मफतમાં પ્રાઇવેટના ડૉક્ટર, એડવોકેટની વ્યવસ્થા, 24 કલાકની મદદની હિન્દુ હેલ્પલાઇન, બાળકોની ટેલેન્ટ વધારવી, મહિલા સુરક્ષાની ટ્રેનિંગ અને રોજગારમાં મદદ અને આ બધા કરવાનું કામ કરશે। એક કેન્દ્રનું નામ હનુમાન ચાલીસા કેન્દ્ર અને એ માટે હિન્દુસ્તાનમાં શનિવારે 1 લાખ જગ્યાએ હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન શરૂ થયું છે। અમારા ડીસામાં 54 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે। એવા ઠેક ઠેકાણે અભિયાન ગતિ પકડી રહ્યું છે।